નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. રસોઈ એ ફક્ત સ્વાદ નથી, લાગણી છે, યાદો છે અને પરિવાર સાથેનું એક સુંદર સરનામું છે. આજે ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે ને. તમે જો ભૂખ્યા થાવ તો ઘરે બેઠા તમને જમવાનું મળી જાય. હવે તો એટલી બધી એપ્સ આવી ગઈ છે કે એક ક્લિકમાં તમારી પાસે તમારું મનગમતું જમવાનું હાજર થઈ જાય. મિત્રો, ટેકનોલોજીનો વિકાસ તો બહુ જ થયો છે ને ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે એવું નથી લાગતું તમને? બહુ જ સાચી વાત કીધી યુક્તિ મેમ. આપણા રસોયાજીને જોઈ લ્યો. યસ શેફ. મતલબ લિટરલી આપણી સાથે હોય છે, એમની પાસે એટલી રેસિપીઝની ઇન્ફોર્મેશન હોય છે. એનાથી યાદ આવ્યું સર છે ક્યાં? એ આવે છે, મહેમાન પાસે છે, પણ તમને લેટ કેમ થયું? યાર પૂછો માં, મને લાગી હતી એવી ભૂખ, અને ભૂખમાં કે ને ગાજર જેવું હતું, એવી ભૂખ લાગી હતી ને એટલે મેં સેવ ઉસલ જોયું, મેં સેવ ઉસલ ખાધું, પણ મને બિલકુલ મજા ના આવી. અરે શેફ, પણ તમે અમદાવાદનું સેવસળ ખાવ તો મજા થોડી આવે તમને. વડોદરાનું સેવસળ ખાવ તમને ટેસ્ટમાં પડી જશે. વાત તો સાચી છે, પણ હવે એના માટે છું અહીંયા અને વડોદરાનો સ્વાદ કેમ લઈ આવું? એની ચિંતા શું કામ કરો છો? આપણા આજના જે મહેમાન છે એ વડોદરાથી જ આવવાના છે. શું વાત કરો છો? તો એ સેવ ઉસલ લઈને આવ્યા છે? કદાચ પૂછી લે આપણે એને. બોલાવી લો. હા હા પ્લીઝ. પાક્કું? 100%. સેવસળ માટે કે એમને મળવા માટે? અરે નહીં બે માટે. તો ચાલો રસોઈયાને કહીએ કે આપણા મહેમાનને લઈ આવે. મહેમાન એ છે જે વડોદરાથી આવ્યા છે, વડોદરાની લિજ્જત લઈને આવ્યા છે. તો ચાલો સ્વાગત કરીએ રેખાબેન દવે ને એમના પરિવારનું. રસોઈયો, મહેમાનને લઈ આવ. ઓહો, રસોઈયો. કેમ છો રેખાબેન? બસ મજામાં. મજામાં કે એકદમ મજામાં? એકદમ મજામાં. કારણ અરે કે વાહ. આજે સપનું પૂરું થયું જઈ રહ્યું છે. શું વાત છે? તો આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારી દીકરી વૈષ્ણવી, હિતાક્ષી મારી બીજી દીકરી, અને સન વિશાલ. અચ્છા, કેમ છો તમે બધા? મજામાં. તો રેખાબેન નું કુકિંગ તમને ગમે છે? બહુ ગમે છે. પાક્કું? પાક્કું. શ્યોર? એટલે જ કદાચ ક્લાઉડ કિચન શરૂ કર્યું છે ને રેખાબેન? જ્યારે સ્વાદનો મોકો મળે ને. યસ, બિલકુલ સાચી વાત. તો શેફ, વડોદરાની સ્પેશિયલ ફેમિલી માટે આજે શું બનાવવાના છો? બહુ એક્સાઇટિંગ આજે બધી ડિશિસ બનવાની છે, જે તમે મને એવું લાગે છે કે ક્લાઉડ કિચનમાં પણ આને યુઝ કરી શકો છો. આ એવું બધી છે? ડિશિસ ડેફિનેટલી. તો પહેલી ડિશ છે પેરી પેરી પૂરી. ઓકે, અરે વાહ. એના પછી આપણે કોરિયન જે ફ્લેવર છે ને એને આપણે ગુજરાતી ટ્વિસ્ટ દેવાના છે, જે છે કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક. ઓકે, અરે વાહ. એના પછી જે વસ્તુ છે ને એવું મતલબ કહીને કે બહુ જ મજા આવશે, અચ્છા. જે કે ને ફ્રૂટી છે, ચોકલેટી છે, જે છે ઓરેન્જ મિન્ટ ચોકલેટ ડિલાઇટ. ઓકે શેફ, પણ આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ પહેલા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો તૈયાર છો? હા હા, હા. પાક્કું? પાક્કું. અરે વડોદરાથી આવ્યા છો, થોડો જુસ્સો બતાવો. પાક્કું. ઓકે, શરૂ કરી દઈએ આજની રમત. તો હું તમને ગેમના રૂલ સમજાવી દઉં. આ પેપર પર રસોડાને લગતી કોઈ પણ વસ્તુ કે વાનગીના નામ લખેલા છે. એને એક પેપર તમારે માથે પકડવાનું છે વારાફરતી. ઓકે. જે ટીમે માથે પકડ્યું હશે પેપર એને ગેસ કરવાનું છે કે પેપરમાં શું લખ્યું છે અને સામેવાળાએ એને સમજાવવાનું છે. ઓકે. પહેલા એક્શન કરીને, એક્શન થી ના સમજાય તો તમે બોલીને હિન્ટ આપી શકો છો. ઓકે. ઓકે? ઓકે. તો પહેલા કોણ રમશે? કારેલા. અરે વાહ. તમારા કપડા સાથે મેચિંગ છે. ચલો સમજાવો. દૂધમાં નાખીને બનાવવામાં આવે છે. તમને લગભગ ભાવતું નથી, છતાંય ભાવે છે એવું સમજી જાઓ. જ્યુસ જેવું જ છે, પણ આમ બે વસ્તુ મિક્સ થાય છે.
અંગુર બાસુંદી ના, થોડા એને નજીક છો. તમને અંગુર બાસુંદી નથી ભાવતી? થોડા નજીક છો. હા, ચાલો. રસમલાઈ. હા. અરે વાહ, ચીટિંગ ના, ના. તમે તો જોવા છો કઈ ચીટિંગ ના, તો કદાચ ધ્યાન જતું રહે. માટે લોકોને ચશ્મા મારા હોય તો સામે ચૂકે. હવે રેખાબેન તમે પકડો. ઓકે. ચલો, રેડી? બહુ ફેમસ વસ્તુ છે ઇન્ડિયાની. આ લોકો 1-2 લીટરના ગ્લાસમાં, મોટા ગ્લાસમાં ભરીને પીવે છે તમને બહુ જ પરાઠા સાથે. લસ્સી. અરે વાહ. લો. વરસાદમાં બધાને ખાવાની બહુ મજા આવે છે. વાવ. જેને ભજીયા પસંદ નથી એને પણ એટલે એ ધ્યાન કેટલું રાખે છે બધાનું કે બધાને મજા આવે છે. તો હવે લાસ્ટ છે, જોઈ હવે તમે ગેસ કરી શકો છો કે નહીં. એટલે આ લોકો જે સૌથી વધારે આપણા છોકરાને ભાવે છે. કેરીનો રસ. યસ. મજા આવી? બહુ જ મજા આવી. તો રમત રમીને તો તમને મજા આવી છે, પણ આઈ એમ શ્યોર વાનગી તમે બનાવવા જશો એટલે તમને પણ બહુ જ મજા આવશે. તો શરૂઆત કરી દઈએ. હા, ચાલો. હા ચલો. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો રેખા મેમ, કેવું ફીલ થાય છે? બહુ સરસ સર ફીલ થાય છે. કેટલા વર્ષોનું મારું સપનું આજે લગભગ પૂરું થવા જઈ રહ્યું છે. શું સપનું હતું? બસ રસોઈ શોમાં આવવું હતું મારે. કેટલી વાર મેં ટ્રાય કર્યો પણ નંબર નતો લાગ્યો. આજે ખબર નહીં લાગી ગયો છે. તો સારું કહેવાય મેમ. સર તો મેમ, આટલા વર્ષોથી રસોઈ શો તમે જોવો છો, ક્લાઉડ કિચન ચલાવો છો, તેવી કોઈ ડિશિસ હશે જે કે આપણે રસોઈ શો જોતા જોતા તમે એમાંથી ડિશ આપણા મેન્યુમાં રાખ્યું હશે કે? હા, મેન્યુમાં તો થેપલા મેં સુરભી મેમ એમના બધા જોઈને મેં શીખી હતી કે આટલો સરસ સોફ્ટ અને એ બને એ બધું જોઈને મેં રાખ્યા છે સર. વાવ, તો તમે આટલી બધી રેસીપી શીખા છો રસોઈ શો થી, તો આજે પણ એક આપણે એવી રેસીપી બનાવવાના છે જે તમે તમારા ક્લાઉડ કિચનના મેન્યુમાં રાખશો. હા, એમ જ રાખીશ જ સર. હું રાખશો ને? શ્યોર. તો હું જે બનાવવાનો જ ના આજે, મતલબ હું નહીં, આજે આપણે આપણે. બનાવશો. આપણે બનાવવાના છે પેરી પેરી પૂરી. Okay, બરાબર? sir. એના માટે પહેલી વાત તો હું તમને આ મિક્સ દેખાડી દઉં. અચ્છા. આ મિક્સમાં શું છે ખબર છે? જો તમે આ નાના નાના દાણા જોઈ શકો છો, આ જે દાણો દેખાય છે ને, આ છે, તમને ખબર હોય તો બે લીફ એટલે અચ્છા. તમાલપત્રી. અચ્છા. ઓકે, તમાલપત્રી જે છે એને મસ્ત ખાંડી લેવાનું છે. અચ્છા. ઓકે, આમાં લસણ છે, અચ્છા. એને આપણે સુકાયેલા છે. સુકે. ઓકે, અને એને બ્લેન્ડ કર્યું છે. અચ્છા. અને આમાં કાંદાનું પાવડર એ છે અને Okay. થોડું ખાંડ છે. અચ્છા. ઓકે, ઓલમોસ્ટ નાની વાટકી લઈ લીધી છે. બરાબર? મેઇન હીરો જ આ છે. ઓકે, હવે આ જે છે ને, આ તીખું લાલ મરચું છે. અચ્છા. આપણે એ પાવડર 1 ચમચી આમાં Okay. ઉમેરશું અને એક આ તીખી નથી, કશ્મીર. આપણે ખાલી Okay. કશ્મીર ખાલી થોડુંક જ આપણે એડ કરશું એટલે કલર એક આવી જાય. આ શું છે? મરી પાવડર છે. યસ, મરી પાવડર પણ આમાં આપણે એડ કરશું. Okay. અને ઓલરેડી આમાં હવે થોડીક તીખાશ વધી ગઈ છે. અચ્છા. બરાબર? એટલે સાવ ખાંડ. અડધી ચમચી ગુજરાતી એટલે ખાંડ તો જોઈએ જ. ખાંડ તો છે જ. બરાબર? અને આ બ્લેક સોલ્ટ, બ્લેક સોલ્ટ. સંચળ. સંચળ. બરાબર? એ થોડુંક ઉમેરશું. ઓકે. ઓકે, થોડુંક સોલ્ટ. ઓકે. હવે હું એક એવી વસ્તુ નાખવાનો જ ને, આ વસ્તુ એવી છે ને કે હું નાખીશ એટલે બધા એમ જ કહેશે કે આ શેફ ને ભાવે છે એટલે નાખે છે. ભાવે છે. પણ માનો કે ના માનો, હમ. આમાં એક સ્લાઇડ ખટાશની જરૂર છે. Okay. એટલે હું આમચૂર નાખવાનો છે. નાખવાનો Okay. છું. અને પ્રોબ્લેમ એ છે, હું આમચૂર બહુ હા, વાપરતો હોય. એટલે બધાને એમ જ લાગે હા શેફ આમચૂર એટલે આમચૂર પેરી હોય જ. પેરીને આમચૂર નું શું કનેક્શન છે? કનેક્શન સિમ્પલ છે, આપણે અચ્છા. ઇન્ડિયન સ્ટાઇલ પેરી પેરી બનાવે. બરાબર? ઓકે. એટલે આ એક નાની ચમચી હિંગ. હિંગ. એટલે આને આપણે કરી લઈ મિક્સ. મિક્સ. આને હું સાઈડમાં રાખી દઉં છું. હવે તો આપણે એક વાટકો મેદો લેશું. અચ્છા. આ છે મેદા. અચ્છા. નાખું સર? હા હા, નાખો નાખો. વેરી ગુડ. ચલો, હવે આમાં શું ઉમેરશું? મીઠું. મીઠું. પછી કસૂરી મેથી છે સર? યસ, ચલો મીઠું તમને આપી દઉં છું. મસાલામાં બી છે એટલે જોઈને નાખવું પડશે. હા, સ્વાદ અનુસાર, હા. બહુ નહીં. હમ. આ છે કસૂરી મેથી. મસ્ત આમ છે ને રબ કરજો. હા. શું કરવાના? બધી નાખવાની છે કે નહીં નહીં, બધી નહીં, થોડી કર. થોડી નાખવું? હા, અજવેન છે. આ સ્વાદ તો સારો દેશે પણ અગેન આ પાચન માટે બહુ પાચન. સારું. Okay. બરાબર? હા. હવે તમે થોડુંક મોવણ મોઈન. માટે તેલ. યસ, પેલી મેમ તેલ. બસ કે વધારે થઈ ગયું? ના બસ. તમને પાણી પણ સાઈડમાં રાખી દઉં છું. મોઈન તમે મસ્ત કરી લીધું છે. ઓકે સર. અને મોઈનને ઇંગ્લિશમાં હું પૂછતો રહેતો હોય બચ્ચાઓને બધાને કે શું કહેવાય.
આપણે થોડુંક પાણી આમાં ઉમેરશું. હા હું પીવું. લાવ હું પકડું, કઈ વાંધો નહીં. ઓકે ઓકે, મોઈન ને બેસિકલી શોર્ટનિંગ કહેવાય, જે Shortening. બેકિંગ બસ, માં બસ, જાય. બસ, યસ, નહીં જોઈએ વધારે. આ લોટ છે ને મને થોડું કઠણ જ જોઈએ છે. ઓકે પૂરી મારે વણવાની છે. તમારે જો ક્લાઉડ કિચન માં રાખવું છે, હું બનાવી તો મને વાંધો નથી, ઓકે, પણ હું ત્યાં બની પછી કોણ બનાવશે? ત્યાં તો મારે જ બનાવવી તો પડશે. પછી એટલે હું ટ્રાય બી કરી લઉં એમ ને. તો આ હવે કેવું છે, તમને ભાવ્યું ને હા. તો તમે કહી શકો કે વાહ હા, શું હા. રેસીપી છે, અને નો ભાવ્યું તો હું એમ કહી શકું મેમ જો તમે બને, મેં બનાવ્યો તો આવું ન બને. ના સર તમે સરસ જ બનાવો. ના ના, બહુ ઈઝી છે. લાવ મને ખાલી લોટ દેખાડી દો. વાંધો નથી, બહુ મસ્ત છે. પણ હજી આપણે થોડું પાણી નાખો. થોડુંક પાણી નાખવું પડશે, ગ્લુટેન હજી ડેવલપ નથી થયું. હું કરી ઓકે, લઉં. જ્યારે પણ આપણે લોટ બાંધતો ને એની સુગંધ પણ લેવાની. યસ, હવે થઈ જશે. જોઈશ. હવે મને ફિલિંગ આવી જ, અરે મજા આવી ગઈ, બરાબર છે ને? મોજ. ચલો પરફેક્ટ. હવે તમે આને મસ્ત વણશો, અને એમ નહીં આખે આખું જ આખું જ વણવાનું. વણવું છે. આખું વણવું છે. પાતળી વણવાની છે કે જાડી? થિકનેસ કેવી તમને રાખવી? જે મજા આવે એમ. ના ના, પાતળી શું છે, આખે આખું આ જે છે ને પાટલું, આના જેટલી વણવાની છે? એના ઓકે. જેટલી વણવાની છે, એટલે મસ્ત ઈ પતલી થઈ જશે. હજુ ડન ડન પાતળી ડન કરું? મેમ. અરે થઈ ગયું, મસ્ત કર્યું તમે, બવાલ તમને કર્યું. આપી દઉં? નહીં નહીં મેમ, તમે જ રાખો. ઓકે લાવ, 1 ચમચી તેલ લઈ લે આપણે. હવે આમાં ખાલી ચોપડી દો. મસ્ત હાથથી આમ. ચોપડું? હા, હાથથી ચોપડો. હા પરફેક્ટ, પ્રોપર ચોપડ્યો બધી જગ્યાએ. જો ચમચીમાં 1-2 ટીપા પડશે, પડ્યા ને? હા થઈ ગયું, થઈ ગયું ને? બધું લઈ લીધું. હવે Rest નીચે કર- ચોઈટું નથી ને બહુ? ના ના નથી જોઈતું. હા ઓકે. હવે આ મસાલો થોડોક આપણે આમાં નાખશું. હવે તમે મસાલો છે ને મસ્ત આ રીતે પાથરી દીધું છે. Okay. હવે તમને એક મસ્ત ટ્રીક દેખાડું. ઓકે હવે આપણે શું કરવાનું છે? આપણે રોલ વાળવાનું છે. રોલ વાળવાનો છે. ઓકે એના પડ થશે ને સર? યસ, ઓકે બરાબર. પાછી વણવાની છે ને? નહીં કાંઈ નહીં મેમ. કઈ નહીં. આ શું કરું છું મેમ? શું કરું છું હું? રોલ વાળો છો? કેમ વાળું છું? એના ગુલ્લા કરવા છે નાના, હમ. કટ કરીને નાની નાની થશે. એને વણવાની છે નાના પછી? બનાવું છું. ઓકે ગોળ કરવાની છે આપણે એને? મેં કીધું ને ઈઝી રાખે. આપણે હવે Okay. દર્શક મિત્રો પાસે છે ને ટાઈમ હોય કે ન હોય, ફટાફટ આમ રસોઈ શો જોઈને એમ લાગે કે યાર મારે 10 મિનિટમાં કઈ બનાવવું હોય તો જલ્દી થઈ જાય ને તો નાસ્તાની તૈયારી ફટાફટ. એક્ઝેક્ટલી. લાવ હું કરું, તમારે કરવું છે? બતાવો એક વાર તો હું કરીશ. ચલો બસ આને Press જ કરવાનું છે. પ્રેસ જ Okay. કરવાનું છે. આ Okay. થઈ ગયું. જેટલું પ્રેસ કરશો તો એ વાંધો નહીં. પડ છૂટા પડશે એના. હવે આમાં મસ્ત સ્વાદ આવી જશે. અચ્છા જેવું અંદર લેયર ઓલરેડી થઈ જ ગયું છે, થઈ ગયા છાસ હવે બરાબર. બધા પૂરી આ રીતના તમે કરી આપો. કરી લ્યો. ઓકે યસ, અને હવે આપણે બેલન નહીં લઈ, આ Okay, હાથથી જ પરફેક્ટ છે, કરવાનું છે. હાથેથી જ કરવાનું છે. ઓકે, સારો Okay, સ્વાદ sir. આવી જશે, પૂરી એ મસ્ત બની જશે. ઓકે સર. તો મેમ ઘરમાં ફૂડી કોણ છે? ફૂડી મારા હસબન્ડ છે, મારી દીકરી છે અને મારો દીકરો, ત્રણેય ફૂડી છે. એટલે બધા ફૂડી છે. હા બધા જ ડન ફૂડી છે. ડન, આ ડન છે. તો આ મસાલો તો ભખરી પર નાખીને બી સારું લાગે ને, રોટલી ભખરી પર બી. ચલો આ મસ્ત સર, લાલ મસ્ત થઈ ગઈ છે. સુગંધ. હા, અને સુગંધ બી સરસ આવી રહી છે. સુગંધ મસ્ત આવે ને, હા ગેસ મસ્ત બંધ આવે કરી છે. દે. કસૂરી મેથીની સ્મેલ બી આવી રહી છે એવું લાગે છે. જો અત્યારે છે ને નોર્મલી શું કરે લોકો આને કપડામાં રાખી દે એ રીતના કરે, પણ આપણે આ તેલ છે અને તેલ ઉપર આ મસાલો આપણે એડ કરશું. ઓકે તો પેરી પેરી પૂરીની વાત થઈ જાય. હવે આવી ગયો ને, સરસ કરાવી. ગરમ છે પણ શું કે શેફ ને ચાલે. હા સૌ આરામથી 14 દિવસ સુધી તમારે ભૂલી જવાનું આને કંઈક થવાનું છે, બરાબર. ચા સાથે અરે ચા સાથે, કોલ્ડ ડ્રિંક સાથે, છાશ સાથે, લસ્સી સાથે, બધી કે ને જે પણ હાથમાં આવે એની સાથે મજા આવે એવી વસ્તુ મજા આવે છે. છે. હવે મેમ આપણે આની પ્લેટિંગ કરે. ઓકે સર. મારા હાથે મસ્ત પેરી પેરી વાળા છે. અચ્છા આહાહા, ચકરી જેવું લાગે છે? કેવું લાગે હા ચકરી જેવું લાગે છે. ના મેમ. ચલો મેમ, આ એકવાર મસ્ત આટલું નાનકડું પીસ તમે ટ્રાય કરજો, પછી તો તમે તમારા ફેમિલી સાથે ટ્રાય કરવાના જ છો. બહુ ક્રિસ્પી, બહુ જ મસ્ત બની છે, એકદમ ખસ્તા. ખસ્તા અને પેરી પેરીનો Thank you. સ્વાદ કેવો, બહુ ટેસ્ટી લાગે છે. મજા આવી ને? મજા આવી ગઈ. તો તૈયાર છે પેરી પેરી પૂરી. કેવું લાગ્યું તમને? એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો, નવી વાનગી શીખવા મળી. અને આ તમે ક્યાં રાખશો? મારા કિચનમાં, હું મારા ક્લાઉડ કિચનમાં મૂકીશ. તો તૈયાર છે પેરી પેરી પૂરી.
મજા આવી મેમ? બહુ જ મજા આવી. પરફેક્ટ. તો તમે પણ આ જોઈ લ્યો અને આને યાદ કરી લ્યો, બીકોઝ મને ખબર તમે જ્યારે બનાવશો ત્યારે તમને મજા આવશે. ત્યાં સુધી તમે જોઈ લ્યો રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મસાલા પૂરી વિશે. મિત્રો, પૂરી એ ફક્ત ભારતીય રસોઈની એક વાનગી નહીં, પરંતુ શુભ પ્રસંગો અને ઉત્સવોની ઓળખ છે. એમાં પણ મસાલા પૂરી પાછળ તો એક સુંદર વિચાર પણ છુપાયેલો છે. મુસાફરો પહેલાના સમયમાં જ્યારે મુસાફરીમાં જતા ત્યારે એક એવો ખોરાક જોઈતો હતો જે 2-3 દિવસ સુધી બગડે પણ નહીં અને પોષણ પણ આપે. એટલે એના માટે ગૃહિણીઓએ સાદી પૂરીના લોટમાં હળદર, અજમો, મરચું અને મોણ ઉમેરીને મસાલા પૂરી તૈયાર કરી. આ મસાલા પૂરીનું કોમ્બિનેશન છુંદા જોડે બહુ જ સરસ લાગે છે. અને આજે પણ ખેડૂતો જ્યારે ખેતી કરવા જતા હોય કે ગુજરાતીઓ કોઈ મુસાફરીએ જતા હોય ત્યારે પોતાની સાથે થેપલા તો લઈ જ જાય, પણ આ મસાલા પૂરી અને છુંદાનું કોમ્બિનેશન પણ અવશ્ય રાખતા હોય છે. તો મસાલા પૂરી વિશેની આ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. રસોઈ ટેલ્સ તો તમે જોઈ લીધી, હવે આનું રીકેપ જોઈ લ્યો, પણ એની પહેલા તમે લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. પેરી પેરી મસાલા પૂરી બનીને તૈયાર છે ને તમારે એનો રીકેપ જોવો છે ને, તો પહેલા રીકેપ જોઈ લો. પેરી પેરી પૂરી બનાવવાની રીત. સૌથી પહેલા ઇન્ડિયન સ્ટાઇલ પેરી પેરી મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં તમાલપત્ર પાવડર, લસણ પાવડર, ડુંગળી પાવડર, લાલ મરચું, કાશ્મીરી મરચું, મરી પાવડર, દળેલી ખાંડ, સંચળ, મીઠું, આમચૂર અને હિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પૂરી માટેનો લોટ બાંધવા એક મોટા વાસણમાં મેંદો લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. કસૂરી મેથી અને અજમાને હથેળીની વચ્ચે મસળીને મેંદામાં ઉમેરો. હવે લોટમાં તેલનું મોયણ નાખીને તેને બરાબર મિક્સ કરો. પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. તૈયાર લોટમાંથી એક મોટી અને પાતળી રોટલી વણી લો. આ રોટલી પર થોડું તેલ લગાવો અને તેના પર તૈયાર કરેલો પેરી પેરી મસાલો બધી બાજુ સરખી રીતે છાંટો. હવે રોટલીને એક બાજુથી રોલ કરવાનું શરૂ કરો અને તેનો રોલ બનાવી લો. આ રોલને નાના એક સરખા ટુકડામાં કાપી લો. દરેક ટુકડાને હથેળીથી ઊભો દબાવીને નાની પૂરીનો આકાર આપો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ પૂરીઓને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. પૂરી તળાઈ જાય એટલે તેને બહાર કાઢી તે ગરમ હોય ત્યારે જ ઉપરથી ફરી થોડો પેરી પેરી મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી પૂરી. હવે વારો છે એ રેસીપી બનાવવાનો જે જેન્ઝીઝમાં સૌથી વધારે પોપ્યુલર છે, એટલે કે કોરિયન ચીઝ પેનકેક. તો આવો ફટાફટ બનાવી લઈએ. શેફ, એકદમ જેન્ઝી અપ્રૂવ્ડ રેસીપી બનાવવાના છીએ આપણે, પણ પેનકેક સ્વીટ ના હોય, ચીઝ પેનકેક. પેનકેક આપણે જે બનાવવાના છે ને એ કોરિયન સ્ટાઇલ છે. તો Okay. કે ને પહેલા તો કોરિયન હાર્ટ. ઓકે, યસ. સો આ જે પેનકેક છે ને આની પણ બહુ કે ને સારી વાર્તા છે. આને ઓરિજિનલી જીઓન નામથી પુકારવામાં આવે છે. ઓકે. અને તમે માનશો નહીં, આ એક લેફ્ટ ઓવર ડિશ છે. અચ્છા. મતલબ ત્યાં જ્યારે આ ઘણી બધી એ લોકોની જે વાનગીઓ બનતી હોય ને એમાંથી કોબી બચી ગઈ, કોઈક એવી સામગ્રી બચી ગઈ, એમાંથી બની હતી આ ડિશ. અચ્છા. કોરિયન સ્ટાઇલ બનાવે ને તો આની કટિંગ બહુ જરૂરી છે અને કટિંગ એકદમ પ્રોપર જ હોવું જોઈએ. બરાબર? એટલે પ્રોપર ચોપિંગ માટે પહેલા આપણે કોબી લઈ લઈ. શેફ, આમાં બ્લાઇન્ડફોલ્ડ ચોપિંગ કરવું છે તમારે? અરે મેમ કરી શકે, શું વાંધો છે? ના ના, દેવા દો. એને પણ પતલા પતલા પીસીસ કરીએ છીએ. તમે જોશો એટલે તમે ખુશ થઈ જશો. જો બધા એક સમાન કટ થયા ને મસ્ત, અને કુકે સારી રીતે થયા. જલ્દી પણ થાય, તમે કીધું એમ. શું ઘટે છે આમાં? ડુંગળી. તો એ તીખાસ આપશે. બરાબર. હું શું કરું છું મેમ? ડુંગળી છૂટી પાડો છો. અને આને પણ જો કોબી મસ્ત પતલી છે, બધી વસ્તુ આમ જો સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ડુંગળી એ દેખાય છે. યસ. શિમલા મિર્ચ આપણી જે છે પીળી લાલ દેખાય છે સારી રીતે. હવે આપણે આદુ લઈ લે. આદુની પણ આમ ખટાશ અને તીખાશ હોય ને, તો એને એકદમ ઝીણું કટ નથી કરતા? કરશું ને. ઝીણું કટ કરવા માટે તો મહેનત કરું છું કે મસ્ત પહેલા આને પતલી આપણે સ્લાઇસીસ કરી નાખે
અને હવે જ્યારે આને ઝીણું કટ કરશું તો આમ કે ને જ્યારે ખાશો ત્યારે ખબર નહીં પડે કે તમે આદું ખાધું છે. તો એ તો કેટલી મસ્ત બારીક છે, કેટલું મસ્ત. સોરી કેટલું મસ્ત બારીક છે. આ 3 થી 4 લસણ છે એને ફાઇન ચોપ આપણે આમાં મિક્સ કરે છે. હવે આપણે આ 2 ચમચી જેટલું ચીલી પેસ્ટ લઈશું, રેડ ચીલી સોસ, 1 જ ચમચી સોયા સોસ. ઓકે. ચલો મીઠું જે છે એ સ્વાદ અનુસાર આપણે આમાં ઉમેરશું. ચલો 2 ચમચી મેંદો લીધો આપણે. હવે 2 ચમચી આપણે કોર્ન સ્ટાર્ચ લેશું. મેં કીધું ને આ 2 ટાઈપના બને, એક પટેટો સ્ટાર્ચ તમે વાપરો છો અને રાઈસ ફ્લાવર વાપરો છો. એનાથી શું થાય કે કરારો પણ મસ્ત આવી જાય. હવે આપણે આમાં 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. જેવો ગરમ થાય પછી આપણે બેટરને એડ કરશું. ઓકે. તેલ જેવું ગરમ થઈ જાય એટલે આપણે બેટર પેનમાં નાખી દઈશું. શેની તમને સુગંધ આવે છે? દરેક મસાલાની ને વેજીટેબલ્સ ની. સૌથી મને વધારે તો ચીલી મસ્ત સોય, હા ચીલી સોસ ની મસાજ ને ઉપરથી 1 ચમચી થોડીક નાખી દે એટલે મસ્ત આમ કુક થઈ જાય. તમારી સાથે ક્યારે એવું થયું છે કે આમ સ્ક્રીન પર જમવાનું બનતું હોય ને એની સુગંધ તમને બહાર બેઠા બેઠા આવતી હોય? દુબઈ હતો એટલે દુબઈમાં કેવું છે કે ઇન્ડિયન કુકિંગ શો બહુ ઓછા હતા, તો હું બહારની બધી વસ્તુ જોતો અને હું એમ વિચારતો કે જેમ કે કોઈક નોનવેજ વસ્તુ બની હોય પણ એની રેસીપી બહુ મસ્ત હોય. એ મને યાદ છે મેં એક શ્રીલંકાનો એક શો જોયો હતો, એટલે બેંગન હતું ને બીજું એક નોનવેજ વસ્તુ હતું, એટલે હું વિચારતો હતો મેં કીધું ભલે એને બેંગન તો લીધા છે એમાં મજા આવી, મસાલા બધા જે આપણે વાપરે છે, પણ મેં નોનવેજ ની બદલે બટેટું નાખી દીધું. ઓકે. એટલે પછી હું જયારે જોતો ને ત્યારે હું વિચારતો કે યાર આની આ કેવી મસ્ત સુગંધ આવી હશે, આ કેવું મસ્ત થયું હશે, આ કેવું મસ્ત થયું હશે. એ રીતના હા તમે સાચા છો, મને એ રીતના ઘણી વખત થતું હોય. તો એકચ્યુઅલી કોરિયામાં એવું જ હતું, મેં તમને કીધું ને કે બનાવતી બીજી કઈ ડિશ ને આ લેફ્ટ ઓવર માંથી આ બની ગયું છે. હા આપણી એ વાત અધૂરી હતી. એ જ વાત છે. મને એમ કે એની પાછળ પણ કઈ સ્ટોરી હશે. નહીં સ્ટોરી કઈ નથી, આ એકચ્યુઅલી બહુ આમ રોયલ ડિશ ગણવામાં આવે છે. અચ્છા કેમ એવું? હેલ્ધી છે ને. ઓકે એ સેન્સમાં. અચ્છા હા આજ કરવું હતું, આની જ મહેનત હતી. તમે માનશો નહીં, આપણે તો એ ટ્રાય નથી કરવાના બીકોઝ અહીંયા કહેવત છે. તો જ્યાં અહીંયાના કુક્સ હતા ને, તો જે રાજા મહારાજા જાતા આવી રીતના જોતા, એ લોકોના કુક્સને બહુ માન આપે બીકોઝ ઓબ્વિયસલી એનું જમવાનું બનાવે. તો જે આવી રીતના પ્રોપર ફ્લિપ કરે ને હે, અને કહેવામાં આવતું કે એની ગુડ લક બહુ વધી જશે કે ભાઈ આમાં આશીર્વાદ આપતા, પછી આમ કે ને કે એમ એને આમ માન સન્માન આવતું કે ઓહો એને આ પેનકેક ફ્લિપ કર્યું એમ. તો તમારે પણ આશીર્વાદ જોઈતા હોય તો ફ્લિપ કરી દો. રાજા મહારાજ હોય તો મતલબ છે ને. તો આપણા મહેમાન રાજા મહારાજ જ છે. એ વાત સાચી છે, ટ્રાય કરશું. પણ લોટનો ફરક પડે, પણ ટ્રાય પૂરી કરશું કે આપણે ફ્લિપ કરે. જો ન થયું તો મારે ફરીથી કોબી ગાજર બધું સુધારવું પડશે. બોલો હા? હા કરી લેજો. થઈ ગયું ને મેમ? વેરી નાઇસ. ચલો હવે આપણે આને ગેસ ને કરી દઈશું બંધ, બીકોઝ પેન છે ગરમ. આ એકદમ કડક થઈ ગયું છે. બોલો હા કે ના? થોડુંક તમે કીધું ને કે કોરિયન છે પણ ઇન્ડિયન સ્વાદ વગર તો મજા ના આવે, એટલે થોડુંક સ્વાદ માટે અને હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે પ્રોટીન એટલે પનીર એડ કરી દઉં છું. પણ ઓકે હા બોલો બોલો બોલો. કોરિયામાં પનીર પૂરી હોય. હા પનીર ને ચીઝ, ટોફુ નો થોડો ટેસ્ટ પણ ડિફરન્ટ હોય ને પનીર કરતા. પછી મારે ટોફુ નો મળે. શેફ મોઝરેલા. અરે મેમ છેલ્લે હું બનાવું છું ગુજરાતમાં, એટલે થોડુંક માન આપવું પડે મારે. તો તમારે આની પર પછી બીજા કોઈ સોસ એડ કરવાના? ના 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 બસ. ચોકલેટ સિરપ? નહીં નહીં નહીં. પાઇનેપલ સોસ? નહીં નહીં એવું કઈ નહીં. ના ના પ્લીઝ ટ્રાય કરો ને. નહીં નહીં બસ આને છે ને વરાળમાં કુક થવા દેશું. ચલો આપણે આને ઢાંકી દે. આપણે ગેસ ને કરી દીધું છે બંધ. મોઝરેલા ચીઝ મેલ્ટ થશે, નીચેથી જે બધા કાચું જે કે ને ગાજર છે, બધા વેજીટેબલ છે સારી રીતે કુક થશે, એટલે વરાળમાં બધા ફ્લેવર્સ મસ્ત કુક થશે. ઓકે ઓકે. કોરિયન ફૂડમાં, એશિયન ફૂડમાં આ તમે વસ્તુ બહુ કોમન જોઈ હશે, જે છે લીલી ડુંગળી. તો જે મેં તમે કહેતા હતા ને કે ભાઈ આ લોકો આપણા કાંદા તો વાપરતા નથી, તો લીલી ડુંગળી કાચી ખાવ ને તીખી હોય સાથે મીઠી પણ હોય,
તો એ એક બહુ મસ્ત સ્વાદ આપે. ને હું એટલે ઝીણી કટ કરું છું. એક તો દાંતમાં ફસાય નહીં અને સ્વાદ સારો આવે. મેઇન રીઝન ઈ જ છે. આ પણ ડન થઈ ગયું છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લે, મતલબ આને મસ્ત સજાવી લે. ઓકે. તો મોઝરેલા છે મેમ, હા મસ્ત મેલ્ટ થઈ ગયું છે. આને આમ કે ને જેમ દિલ ના તોડાય એમ આને તોડાય નહીં, અને પીસીસ ના કરાય, અને આમને એન્જોય કરાય. કોરિયન પેનકેક છે ને એને કોરિયામાં જ્યોન પણ કહે. ઓકે, જે બેસિકલી પુડલા છે. અને પુડલામાં તમે આમ કટ કરો તો મજા આવે. મજા ના આવે. તો આ એ જ વસ્તુ છે. બરાબર, આપણે આના પીસીસ નહીં કર્યા, તો આપણે મેક શ્યોર કરશું કે મસ્ત આ પ્લેટમાં આવી જાય. હા. હવે આપણે આમાં થોડોક સ્પ્રિંગ અનિયન નાખી દઈએ, અને તલ તો મજા આવે. હવે અગર હજી થોડુંક આને દેશી ટચ આપવું હોય તો આમાં થોડાક મસાલા સિંગ નાખી દો, યા તો સિંગ ના નાખવું હોય તરેલા કાંદા. પણ આપણે એવું નહીં કરે, મારા હિસાબે એટલું ઇન્ડિયન. આટલું, હા બરાબર. તો તૈયાર છે કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક. ઓકે, કોરિયન ચીઝ પેનકેક બનીને તૈયાર છે, અને હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. શું તમારા ઘરના મસાલામાં ભેજ આવે છે અને સુગંધ ખોવાઈ જાય છે? તો આ સમસ્યાનું સોલ્યુશનને લઈને આવી છું એક મેજિક મંત્ર. ઉનાળાના આ સમયમાં તડકો ખૂબ સારો હોય છે, તો આ સમયમાં મરચું, હળદર તથા બીજા મસાલા ભરી લેવાની ટેવ પાડો. આ સિઝનમાં ભેજ ઓછો હોવાથી મસાલા લાંબા સમય સુધી ખરાબ થતા નથી અને તેનું ફ્રેશનેસ જળવાઈ રહેશે. મસાલા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં થોડી વાર સૂકવી લેવા સારું રહેશે. આ નાનકડી કાળજી લેવાથી તમારા મસાલા આખું વર્ષ ફ્રેશ અને સુગંધી રહેશે. કોરિયન ચીઝ પેનકેક નો રીકેપ જોવાનો છે, પણ રીકેપ જોતા પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કોરિયન રેસીપી બનીને તૈયાર છે ને, તો ચાલો ફટાફટ એનો રીકેપ જોઈ લો. કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક બનાવવાની રીત. સૌપ્રથમ કોબીજ, ગાજર, લાલ અને પીળું કેપ્સિકમ અને ડુંગળીને લાંબી અને એકદમ ઝીણી ચીરીઓમાં કાપી લો. એક મિક્સિંગ બાઉલમાં આ બધી શાકભાજી ભેગી કરો. તેમાં ઝીણું સમારેલું આદુ અને લસણ ઉમેરો. ત્યારબાદ તેમાં રેડ ચીલી પેસ્ટ, સોયા સોસ, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે બાઇન્ડિંગ માટે તેમાં 2 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નસ્ટાર્ચ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે હલાવો. હવે એક નોનસ્ટિક પેનમાં 1.5 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલું બેટર પેનમાં ફેલાવો અને ગોળાકાર પેનકેક જેવો આકાર આપો. તેને મધ્યમ આંચ પર એક બાજુ બરાબર ચડવા દો. જ્યારે એક બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને સાવચેતીથી પલટાવો. હવે ઉપરની સપાટી પર છીણેલું પનીર અને મોઝરેલા ચીઝ પાથરો. પેનને ઢાંકણથી ઢાંકી દો અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો. ચીઝ બરાબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી અને તલ ભભરાવી ગરમા ગરમ કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેકને સર્વ કરો. તો તૈયાર છે કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક. તો હવે સમય થયો છે શેફ સ્પેશિયલ રેસીપી શીખવાનો, અને એક સરસ મજાનું ડેઝર્ટ છે. તો ચાલો બનાવી લઈએ. શેફ જી, આ ડેઝર્ટનું નામ થોડું કોમ્પ્લિકેટેડ નથી? રિયલી મને એમ લાગ્યું સૌથી ઇઝીમાં ઇઝી નામ છે, ઓરેન્જ મિન્ટ ચોકલેટ ડિલાઇટ. ઓકે, પહેલા આપણે ડબલ બોઇલરથી ચોકલેટને મસ્ત મેલ્ટ કરી દે. હું મહેનત કેમ કરું છું? જલ્દી બોઇલ થાય. અગર તમે ભૂલથી ફ્રીઝરમાં રાખી દીધું એ ચોકલેટ તો તમે શું કરો, તો મસ્ત આ રીતના કટ કરજો ને એટલે જલ્દી મેલ્ટ થઈ જાય. ઓકે. ચોકલેટ ઉપર આધાર છે. આપણે મિલ્ક ચોકલેટ યુઝ કરે છે, તમે ડાર્ક ચોકલેટ યુઝ કરી શકો છો. તમે એક વસ્તુ મને પૂછી નથી મેડમ, શું? કેટલી ચોકલેટ મેં લીધી? પણ એ તો તમારે કહી જ દેવાનું હોય ને. 130 ગ્રામ જેટલી આપણે ચોકલેટ લીધી છે. મસ્ત જો કુક થાય છે. આપણે આને બંધ કરી દે ગેસ ને. આ મસ્ત ગરમ હશે એટલે આને પેલા સાઈડમાં લઈ લો. થઈ ગયું ને? યસ. જો કેવું મસ્ત આમ ગ્લેઝ આવી ગયું છે. તમે ડાર્ક ચોકલેટ યુઝ કરી શકો છો, તમે વ્હાઈટ ચોકલેટ યુઝ કરી શકો છો. ચોકલેટ બહુ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે ડિલાઇટની મેઇન કહે ને કે મસ્કો કે માલ જે છે ને એ બનાવવાના છે. ઓકે. તમને ખબર છે આ ઓરેન્જ ડિલાઇટ કેમ હું બનાવું છું, કેમ મને અચાનક ઈચ્છા થઈ કે આપણે આ બનાવે? એક તો ઇઝી રેસીપી છે, પણ આની ઈજાદ કેત નથી. આનું કે ને કે બન્યું કેમ?
કેવી રીતે? તો હું જે હોટલે કામ કરતો હતો ને, તો ત્યાં અમારે દુબઈમાં હતો, તમને ખબર છે, અમારે એક શેખના લગ્ન આવ્યા હતા. ઓકે, અને અમે લોકો હોટલમાં બધા કામ કરતા હતા. તો ત્યારે તો હું હજી જસ્ટ મને 1-2 વર્ષ થયા હશે કામ કરતા, એટલે મને બિરયાનીમાં નાખ્યો કે તું બિરયાની બનાવ. તો હવે એમાં થયું એવું કે અમારા જે પેસ્ટ્રી શેફ આવવાના હતા ને, એને 2 હેલ્પર આવવાના હતા. બિરયાની તો મસ્ત સાંજનો ફંક્શન હતો, બપોરે સાંજ એમ કે ને કે એ લોકોનો 5-6 વાગે સ્ટાર્ટ થવાનો હતો, 4 વાગે બિરયાની તૈયાર હતી. પેસ્ટ્રી માં એવું થયું હતું કે ભાઈ પેસ્ટ્રી વાળો એક જણ નતો આવ્યો. ઓકે. તો હવે એને મને કીધું ભાઈ તું આવી જા હેલ્પ કરો. મેં કીધું ચલો હું વયો ગયો. તો હવે એ જે જણ હતો ને, એને એક રેસીપી બનાવવાની હતી કંઈક ઓરેન્જ થી લઈને, કે ભાઈ કાંઈક ઓરેન્જ થી લઈને કંઈક પેનાકોટા એક છે એક ડિશ, ઓકે, ફ્રેન્ચ કાંઈક એવું કંઈક બનાવવાનું છે, અને એની પ્લેટિંગ અલગ હોય. આ બધા પેસ્ટ્રી વાળા બેકરી ને તમે જોયું ને, તો એ લોકો એની કોઈ ખૂબી છે, Yes, મસ્ત plating. આમ આંખથી તમને ખવડાવી દે. આમ તમે આમ જોવો તો તમને એમ લાગે કે મને જોવે છે આ. હા. બરાબર. મને તો હું તો હોટ કિચન વાળો છોકરો રહ્યો, મને તો બિરયાની ગયો તો મસ્ત આમ થાળીમાં ભરી દો, આ લ્યો ખાઓ. મેં કીધું યાર હવે એને મને એ સમજાવે છે, અને એ ભાઈ પોતે ઇજિપ્ત નો હતો, એટલે એ અડધી અરેબિક તૂટેલી ફૂટેલી બોલે, અડધી ઇંગ્લિશ તૂટેલી ફૂટેલી બોલે, અને મારું તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, અરેબિક બધું જાય છે. તો એને કીધું ઓરેન્જ, એ કે ઓરેન્જ, ચોકલેટ કે ચોકલેટ, કે મિન્ટ કે મિન્ટ, એટલે ફુદીનો. એટલે મેં કીધું કે આ હું સમજી ગયો. પછી હું શેફ પાસે ગયો, શેફને કીધું ભાઈ ઓલા ડિશ તારે બનાવી જલ્દી બનાવ. મને કાંઈ સમજમાં ન આવ્યું, મને વાટકા કઈ સમજમાં ન આવ્યું, મેં ફટાફટ આ ડિશ બનાવી દીધી. ઓકે. જો કે ત્યારે બનાવી ત્યારે ખાલી 2 સંતરાન હતા, 1 કલાકમાં મેં નહીં તો એટલીસ્ટ 150-200 જેટલી મેં બનાવી હતી. ઓકે, બેક ટુ ડિલાઇટ. હા સોરી, વાત સાચી છે, હું તો બહુ બોલું છું હું. અરે ઓરેન્જ છે જ એવી વસ્તુ. આપણે છે ને 2 કપ જેટલો મસ્કો લેશો, રાઈટ? હવે આપણે મસ્કો લીધો ને મેમ, તો આમાં કેવું છે, મસ્કો સાથે આમાં તમે હજી એક વસ્તુ ઇન્વેન્ટ કરી શકો છો. ઇન્વેન્ટ મતલબ સ્વાદ લઈ આવી શકો છો સાથે. એ શું છે ખબર છે? શું? આમાં મધ નાખી શકો છો. હવે છે ને તમારું આમચૂર મધ અને ઘી એવું થઈ ગયું છે ને કે તમે ઓલમોસ્ટ બધી રેસીપીમાં યુઝ કરો છો. અરે પણ હવે જેમાં જે જાય તો એમાં હું શું કરું? મતલબ તમે નાખી શકો છો, મેં એમ કીધું, પણ હું નથી નાખવાનો, પણ તમે નાખી શકો છો. પણ તમારી ઈચ્છા તો હતી ને? ઈચ્છા તો ઘણી બધી વસ્તુની હોય, પણ આમાં પછી ખજૂરનો સિરપ હોય ને, તો ખજૂરનો સિરપ એ બહુ મજા આવે. મેપલ સિરપ? મેપલ સિરપ એ સારું લાગે. વાહ. તો મસ્ત આમ ફ્રેશ મિન્ટ નાખી દે. જી મેમ, તમે શું કહેતા હતા? આમાં કોફીનો ફ્લેવર પણ અપાય ને? પણ ચોકલેટ પણ સાથે છે ને. ઓકે. તો પછી મારે વ્હાઈટ ચોકલેટ અગર મેં યુઝ કર્યું હોત ને, તો હેઝલનટ અને પછી કોફી નાખ્યું હોત ને, તો હેઝલનટ કોફી ઓરેન્જ ઓકે. ડિલાઇટ થઈ ગઈ. ના એટલે તમે મને ડેટ્સ નું કીધું ને, તો એનાથી પણ ડેટ કોફી અને વ્હાઈટ ચોકલેટ. ડેટ કોફી વ્હાઈટ ચોકલેટ ચાલે, બની જાય, વાંધો ન આવે. ચલો હવે હું વાપરું છું વેનીલા મસ્ત આમ શું કહેવાય એસેન્સ લઉં છું, અને આપણે હવે પહેલા આવી રીતના મસ્ત મિક્સ કરી લઈ. યાદ રાખજો આમાં મેં કઈ ખાંડ વાંડ નાખી નથી, અને હું નાખવાનો નથી. કેમ? અગર ડાર્ક ચોકલેટ યુઝ કરતો હોત ને, તો આમાં હું ખાંડ નાખત. મને થોડી ખટાશ જોઈએ છે, અને આને જેમ મસ્કો હોય ને, જેટલું નેચરલ ફ્લેવર આપણે એનું રાખશું ને, એટલી મજા આવશે. પછી સ્વીટનેસ, અગેન સ્વીટનેસ, ખરાશ, ખટાશ એ થોડુંક સ્વાદ અનુસાર હોય છે. મેં ઓલરેડી વેનીલા એસેન્સ નાખી દીધું છે, એટલે એનો એક મસ્ત સ્વીટ ફ્લેવર આવી જાય. હવે આપણે ઓરેન્જ ને મસ્ત કટ કરી લઈ. હા 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 હા, શું છે મેમ? તમે બોલ્યા હમણાં ભૂલી ગયા? મસ્ત છે ને? હા. ચલો હું તમને એક નાનું કામ આપું. શું? આ વચ્ચેનો જે પલ્પ છે ને, એ તમે કાઢી લ્યો. ઓકે, ત્યાં સુધી મસ્ત શું કહેવાય થોડુંક કાજુ બદામ અને ચોકલેટ થોડુંક એનું શેવિંગ કટ કરી લો. વાહ મેમ વાહ. હવે 4 મસ્ત તમે સ્કૂપ કરી દીધા છે, અને મેં જો બધાની સ્કિન કાઢી દીધી છે, તો હવે હું સ્કિનને મસ્ત, અને અરે રસોઈજી આવી ગયા છે. યસ શેફ, 4 કર્યા છે યુક્તિએ સ્કૂપ. 10 ગુણ્યા 4 કરો તો શેફ કેટલા થાય? તમે કેવા શું માંગો છો સર? અરે તમે 10 ગુણ્યા 4 કેટલા થાય એમ તો કહો. તમે કયો? 10 ગુણ્યા 4 એટલે 40 થાય ને શેફ? હા હા, 40 જ થાય ને. એટલે એને 4 સ્કૂપ કરવામાં 40 મિનિટ કરી શેફ. સોરી, નાઇસ વન યાર, બમ્પ ઇટ. રહી ગયો તો તું બોલ્યા વગરનો? આજે થોડો મોકો મળ્યો એટલે મને થયું કે લાવ થોડો આંટો મારી આવું. આજે રોજ બોલે છે ભાઈ તું? ના ભાઈ શેફ, હું રોજ બોલું છું. ના બિલકુલ નહીં, એકચ્યુઅલી બહુ ડાયા થઈ ગયા છે.
હવે તો ખરાબ જોક્સ નથી મારતા. તો એક કામ કરીએ ને, હું જાઉં, તમે બે રેસીપી પણ બનાવો. પછી આ બધું બનાવવાનું છે ને હજી ના, ફરીથી હવે. એ રસોઈઓ કરશે ને હેલ્પ તમને, આ બધું સ્કૂપ કરવામાં ને બધી હેલ્પ કરવામાં. હે ને, રસોઈઓ કરીશ ને? ના ના હું જઉં છું પછી. હા તો જાઓ ઉપડો. પણ એક જોક કહું. ના ના રહેવા દો સર, રસોઈ છે મતલબ એ તો ના કરાય, ખરાબ લાગે. હા એટલે જ ને, આજના દિવસનો ખોટા પૂરો થઈ ગયો સાહેબ. તું જા, નહીં તો હેંગ કરી નાખીશ તને. સારું સારું, ચલો હું જઉં છું. બાય બાય. બાય. સી યુ. જશે એ, તમારે જવું છે મૂકવા એને? અરે ના ના યાર. અચ્છા જો આ મેં તમારે માટે દેખવા માટે રાખ્યું છે. આ શું છે? સ્કિન ની. યસ, આ પાછળનો ભાગ છે ને, ઝેસ્ટ કરતા ને એટલે એમ નહીં કે આ ડાયરેક્ટ લઈ લેવાનું. આ સ્કિન ને કાઢવું બહુ જરૂરી છે, ઓકે. because આ કડવું હોય. આ ઓરેન્જ ફ્રૂટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મતલબ આમાં કડવાશ છે, ખટાશ છે, મીઠાશ છે. આ જે પાર્ટ છે ને એ એકદમ કડવું હોય, બરાબર? એટલે આને આપણે કાઢી લેવાનું. ઓકે. પણ તમે જયારે આને ખમણી કરો છો તો આ એ સાથે આવી જતું હોય, એટલે હું આની ખમણી નથી કરતો. નોર્મલી આપણે સોશિયલ મીડિયામાં એવું જોતા હોય કે ડાયરેક્ટ ઓરેન્જ ઝેસ્ટ આવી રીતના કરતા હોય, બરાબર? યસ. હવે આને મસ્ત મેં તમને એક મસ્ત વસ્તુ કહું, મતલબ તમે આવી રીતના સ્કિન કેર રૂટીન તમે રાખતા હશો ને, તો છે ને તમારે આને ફ્રીઝરમાં રાખી દેવાય. ઓકે, મજાક તમે હસો છો કે? સાંભળો છો. ગુલાબ જલમાં આને ટીપ કરાય, પછી આની સ્કિન કઢાય, પછી એને આંખમાં આ રીતના એને પલ્પ કરાય. હા બરાબર તો છે. આંખ જે છે ને એકદમ ફ્રેશ થઈ પણ જશે. મને એવું ખ્યાલ છે કે મારા કરતા વધારે સ્કિન કેર ના ઓજી તમે છો, તો હું તમે પર ટ્રાય કરું. ના મને હું ચણાનો લોટ, કાકડી ના ના, આ જો એકદમ વધારે વિટામિન સી ઓરેન્જમાં હોય ને ખોટું વિટામિન સી સિરમ યુઝ કરવું એના કરતા આ વસ્તુ સારી છે. સીધું આંખમાં કરું. ના ના ના, મને ઓલરેડી ચશ્મા પહેર્યું છે, જરૂર નથી કે ને. અરે તો એટલે જ વધારે જરૂર છે ને કે ચશ્મા હટી જાય. અચ્છા, અરે હું નાના હતા ત્યારે મસ્તી કરતા એ છોકરાઓ. તો હું તો હજી પણ નાની જ છું ને. વાત સાચી છે. ઓરેન્જ ઝેસ્ટ થઈ ગયું છે, હવે આને આપણે સ્વેગ ની જેમ આમ બહાર પડ્યું. ક્યાં એક પહેર્યું યાર, સ્વેગ છે થોડુંક તો પડે ને યાર. અહીંયા બી પડ્યું છે. એ જો સ્કિન છે વ્હાઈટ કલરની, તમારે આપણે મહેમાનને કરવું ખવડાવવું હોય તો વસ્તુ જુદી છે, બરાબર? હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈ. તમે ચાકુ છે? નહીં. મસ્ત ચોકલેટ બારે રહ્યું છે, બવાલ કડક થયું છે. ચલો જેટલું આપણે ચોકલેટ મેલ્ટ કર્યું હતું ને આ મસ્કામાં ઉમેરી દઈશું. ટેન્શન નહીં લેતા, આ ચોકલેટ હું નહીં જવા દઉં. હા હું એ જ જોતી હતી. નો જ જવા દેવાય, આપણે નહીં જ જવા દે. એ આપણે ઉપર ગાર્નિશમાં થોડુંક યુઝ કરશું. ઓકે. મેં કીધું ના એક અલગ જ સ્ટાઇલ. જ્યારે હું દુબઈ હતો ત્યારે મને કીધું શેખના લગ્નમાં બનાવ્યું હતું, આ જ સ્ટાઇલનું બનાવ્યું છે આપણે. આમાં બે વસ્તુ હોય, એક આપણે ઓરેન્જ ચોકલેટ મિન્ટ ડિલાઇટ બનાવી, એક તમે મૂસ પણ બનાવી શકો. ઓકે. એમાં મસ્કો હોય, મેં કીધું ને મધ હોય અને ડાયરેક્ટ ચોકલેટ હોય. પણ આ વસ્તુ તમે જો આમાં જો ચોકલેટના કણી થઈ ગયા, એટલે જયારે બાઇટ લેતો હોય ને મસ્કો, વેનિલા, ઓરેન્જ, મિન્ટ, મજા આવી જાય. અને આ જલ્દી બની જાય. મેં તમને કીધું ને ફટાફટ લોકો બનાવવાના છે. પછી બીજા સંતરા જેવું મહેમાન આપી દે પછી હું તમને કહીશ ને કે ચલો મને વધારે કરી દો. ના ના, હું ને એ રસોઈઓ કરી આપશે ને. ક્યાં બિચારા રસોઈ. હવે જો આપણે ચોકલેટ આપણે આમાં એડ કરી દેશું. મંદિરમાં જતો એવો ચલો અને અહીંયા મૂકી દઈ અને સાઈડમાં રાખી દઈ. ચોકલેટ રાખી દે ઉપર. આટલું બધું હોય ચોકલેટ સ્મિથ? હોય ને. ચોકલેટમાં દિલથી હોય યાર. ચોકલેટ, ઘી, બટર, મધ. યાર મધ મેં 2-3 વસ્તુમાં નાખી, એમાં તો યાર મધ આમચૂર દિલથી હોય એની વાત છે. ઓકે. જો હવે આમચૂર ને તમે જ યાદ કરો છો. આમાં આમચૂર જાતો તો નાખી દે, પણ ના જાય આમાં આમચૂર. Alright, just a little bit of pistachio. Sorry. પિસ્તા આવી ગયા. અને હવે ઓરેન્જ ચોકલેટ મિન્ટ ડિલાઇટ તૈયાર છે. આપણે બસ આને ફ્રીજમાં મૂકી દઈએ, 10 મિનિટ સેટ થઈ જશે એન્ડ ધેન ગુડ ટુ ગો. ઓકે. શેફ સ્પેશિયલ ડેઝર્ટ સાથે આપણી 3 વાનગીઓ બનીને તૈયાર છે. આ બધી જ વાનગીઓ મહેમાનને સર્વ કરવાની છે ને એના પહેલા મિન્ટ ચોકલેટ ઓરેન્જ ડિલાઇટનો તમારે રિકેપ જોવાનો છે. આ બધું જ કરીએ પણ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાનું ડેઝર્ટ મિન્ટ ઓરેન્જ ચોકલેટ ડિલાઇટ બનીને તૈયાર છે, તો એનું રિકેપ પણ જોઈ લો. ઓરેન્જ મિન્ટ ચોકલેટ ડિલાઇટ બનાવવાની રીત.
સૌથી પહેલા 130 ગ્રામ મિલ્ક ચોકલેટને ડબલ બોઇલર પદ્ધતિથી ઓગાળી લો. એક મોટા બાઉલમાં 2 કપ હંકર્ડ લો. તેમાં ઝીણા સમારેલા ફુદીનાના પાન અને વેનિલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ઓરેન્જને વચ્ચેથી કાપી લો અને અંદરનો બધો પલ્પ ચમચીની મદદથી કાઢી લો, જેથી ઓરેન્જના ખાલી કપ તૈયાર થાય. ઓરેન્જની છાલના થોડાક ઝીણા ટુકડા હંકર્ડના મિશ્રણમાં ઉમેરો. હવે ઓગળેલી ચોકલેટને હંકર્ડના મિશ્રણમાં ઉમેરીને બરાબર ફેટી લો. આ તૈયાર મિશ્રણને ઓરેન્જના ખાલી કપમાં ભરી દો. તેની ઉપર થોડી ઓગળેલી ચોકલેટ રેડો. અંતમાં ઉપરથી ચોપ ચોકલેટ, કાજુ, બદામ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરો. આ ડેઝર્ટને ફ્રિજમાં 10 મિનિટ માટે સેટ થવા મૂકો અને પછી ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે ઓરેન્જ મિન્ટ ચોકલેટ ડિલાઇટ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, તો ફટાફટ એને મહેમાન પાસે લઈ જઈએ. શેફ રેડી? અરે સુપર રેડી. પાક્કું? અરે રસોઈજી તમે રેડી છો? યસ શેફ. તો વાંધો નહીં. શું લાગે છે મેમ? મહેમાનને મજા તો પડી જશે. ડેફિનેટલી. શું લાગે છે રસોઈજી? એકદમ મોજ પડી જાય. તો હું જાઉં? હા પ્લીઝ. તો એક્સાઇટેડ? યસ. ગ્રેટ. તો મેં અને મેમને ઇનફેક્ટ મેમને ખાસી મહેનત કરી છે. પેરી પેરી પૂરી સોસ સાથે મજા આવશે. ઓકે. આ છે ને મને જેટલા મસાલા હતા ને અહીંયા યુક્તિ મેમને કીધું કે વધારે સોયા સોસ નાખો, ચીઝ નાખો, આ નાખો, તે નાખો. આ કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક ઓકે. અને આ જે વસ્તુ છે ને હા શેફ. આમ સંતરા જેને ભાવે ને તો સંતરા સાથે પ્રેમ થઈ જાય, જેને ન ભાવે ને તો ઓહો સંતરા ઓવરડોઝ છે. અને હું પહેલા સર્વિસ જ આનાથી કરીશ તમને. ઓકે. So please, enjoy કરો. કોરિયન વેજીટેબલ ચીઝ પેનકેક છે, ઓરેન્જ મિન્ટ ચોકલેટ ડિલાઇટ છે, પેરી પેરી પૂરી છે, સોસ છે અને બાકી અમારી કંપની છે. યસ. So please enjoy. યસ, થેન્ક યુ. ડેઝર્ટ લાસ્ટ થી સ્ટાર્ટ કરજો. પહેલા તો મસ્ત તીખું તીખું. અરે જે મજા આવે યાર કહું યાર. પહેલા પેરી પેરી ખાવું પડે ને. તો મેમ ને મહેનત મેં કરી મહેનત તો કરી છે યાર. એટલે. મમ્મીનું પહેલા. રિમેમ્બર આખું મેન્યુ ક્લાઉડ કિચન માં આવવું જોઈએ. ઓકે. આ તો થશે જ. આ ચાખીને કહીએ હવે. બહુ ટેસ્ટી છે. એમને બોલો જ ને. ટેસ્ટી છે. તમારાથી વખાણ સહન નથી થતા. ના હું પૂછું છું. પરફેક્ટ ખાવ છો, કાંઈ વાંધો નહીં. મેમ ઘણી બધી વસ્તુ હોય ને, જેમ રસમલાઈ છે એ હું માનું કે તમે ચમચી વાપરો, પણ ગુલાબ જામુન, રસગુલ્લા એમાં ડાયરેક્ટ આ હાથેથી આમ ઉપાડો એવું જ અને કરવું. એનું લુત્ફ લ્યો. હા નહીં ડાયરેક્ટ હા બટકું જ લ્યો. બહુ ટેસ્ટી. અરે મેમ પછી ખાઈ તો લ્યો, મને ખબર જ છે તમને ભાઈ. ના ભાવી છે, ખરેખર ભાવી છે. ટેસ્ટી છે. તો મેમ કેવું લાગ્યું તમને? ડિલાઇટ કેવું લાગ્યું? ઓરેન્જ ડિલાઇટ બહુ બહુ જ મસ્ત છે. સર મજા આવી? મજા આવી. પાકું ને? પાકું. ક્લાઉડ કિચન માં રાખો ને આને રાખીશું. તો વાંધો નહીં. અને કોરિયન પેનકેક કેવા લાગ્યા તમને? એ બી અલગ કલર વસ્તુ છે. અલગ જ વસ્તુ છે. સરસ આવે છે. પણ એને આ બંને સોસ સાથે પણ ટ્રાય કરશો તો થોડો અલગ ટેસ્ટ આવશે. ડેફિનેટલી. તો મેમ તમને શું વસ્તુ આમ મજા આવી ગઈ? આમ પેરી પેરી પૂરી બીકોઝ એ મમ્મીએ બનાવી છે અને આ કોરિયન ચિલ્લા. સાચી વાત છે, મમ્મીને તો ડેફિનેટલી. યસ. આપણે બરાબર છે, છેલ્લા બોલી શકો. મેમ તમને શેમાં વધારે મજા આવી? મને તો ચિલ્લામાં મજા આવી. ચિલ્લામાં પૂરીમાં તો આવી ઓબ્વિયસલી મેં બનાવી છે. આ કેવું યાર. પ્લીઝ તમે એન્જોય કરો. આપણે ખરેખર રેખાબેનનો સંઘર્ષ ખૂબ જ પ્રેરણાદાયક છે. તમારો પણ જો કોઈ આવો સંઘર્ષ હોય તો એને અમારી સાથે આવીને શેર કરો. તમે અમને પ્રેરણા આપજો ને અમે તમને અવનવા સ્વાદ પીરસીશું. એના માટે શું કરવાનું ખબર છે ને? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને કોન્ટેક્ટ કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.